નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે જવાહર નવોદયના તાસ 8 માં આગળ વધીએ વિભાજ્યતાની ચાવીઓમાં। તો અત્યાર સુધીના 7 વિડિયો લેક્ચરમાં આપણે બધી ચાવીઓ વિશે માહિતી મેળવી લીધી। કઈ ચાવીઓ વિશે માહિતી મેળવી? વિભાજ્યતાની ચાવીઓ। અને આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે કેટલી ચાવીઓ મહત્વની છે, બધી જે પણ મહત્વની ચાવીઓ છે એના વિશે આપણે માહિતી મેળવી। તો જુઓ તો 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી, 5 ની ચાવી, 6 ની ચાવી, 8 ની ચાવી, 9 ની ચાવી, 10 ની ચાવી અને 11 ની ચાવી। હવે અત્યાર સુધી ચાવીઓનો ઉપયોગ કર્યો અને મેં તમને અમુક સમૂહ પાડી દીધેલા કે 2 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવી મેં તમને એક સાથે યાદ રખાવેલી। પછી તો કે 4 ની અને 8 ની ચાવીનો એક સમૂહ પાડેલો। પછીનો સમૂહ તો કે 3 ની ચાવી, 6 ની ચાવી, 9 ની ચાવી અને 18 ની ચાવી। પછી તો કે 11 ની ચાવી એકલી આપણે ભણાવેલી। તો આજે બધો સમૂહ પાડેલો એ સમૂહને હવે આપણે ભેગો કરવાનો છે। મેં તમને કીધેલું કે ચાવીઓ ક્રમમાં જ આવે છે, 2 ની પછી 3, 3 ની 4 ની 5 ની એમ ક્રમમાં જે અંકો છે એ પ્રમાણે જ ચાવીઓ આવે છે। પરંતુ આપણે મેં તમને કીધેલું કે સરળતાથી યાદ રાખવા માટે આપણે થોડા વિભાગો પાડેલા। હવે જો એ વિભાગો પાડી દીધેલા, હવે વિભાગો વાઇઝ તમે યાદ રાખી લીધી હોય તો હવે જ્યારે એના દાખલાઓ પૂછાય ત્યારે તમને ખાસ ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે કઈ ચાવીનો ઉપયોગ થાય। જુઓ, આવી રીતે આપણે જવાહર નવોદયમાં પૂછાતો નથી, પરંતુ સૌથી પહેલા આવી રીતે આપણે બધી ચાવીઓનો એક સાથે ઉપયોગ કરી કોઈ પણ એક દાખલામાં બધી ચાવીઓનો ઉપયોગ કરીને એ રકમ હોય તો એમાં બધી ચાવીઓ કઈ રીતે ઉપયોગ કરી શકીએ તો આપણને ખ્યાલ આવવો જોઈએ। સૌથી પહેલા આપણે વિસ્તૃત આપણે માઇન્ડ ડેવલપ કરી લઈએ વિસ્તૃત માહિતી સાથે, અને પછી આપણે જોઈએ કે જવાહર નવોદયમાં જો વન લાઇનર પ્રશ્ન હશે, બરોબર, એક લીટીનો અથવા તો બે લીટીનો પ્રશ્ન હશે, નીચે વિકલ્પ આપેલા હશે, 4 વિકલ્પો આપેલા હશે। દાખલા તરીકે આ પ્રશ્ન પૂછાણો 128 ને તો હું કે સંખ્યા 128 ને 2 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય? અથવા તો એવું પૂછવામાં આવે કે 128 ને નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? નીચે પછી ઓપ્શન આપશે। જો 128 છે તો નીચે પછી અહીંયા જે લખેલા છે ને આમાંથી કોઈ પણ 4 ઓપ્શન આપશે અને એમાંથી એક ઓપ્શન જે છે એ તમારો જવાબ આવશે। એવી રીતે પૂછાય। એવા જુદા જુદા ઘણી રીત આવે, બરોબર, એ રીત ઉપર પછી જઈશું। પણ આજે મારે તમને આ કોષ્ટક પૂરું થાય એટલે વિભાજ્યતાની ચાવીઓ તમને મોઢે આવડી જાય, બધી ચાવીઓ તમને યાદ રહી જાય એવો આપણે આજે પ્રયાસ કરવાનો છે કે ભાઈ બધી ચાવી એક સાથે એટલા માટે જ આજે લેવાની છે, એક સાથે બધી ચાવી લેવાની છે અને સાથે સાથે બધાની વ્યાખ્યા પણ આપણે બોલતી જવાની છે। તો જુઓ તો પહેલો દાખલો જોઈએ 128। તો 128 સંખ્યા આપેલી છે એને 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે નિશેષ ભાગી શકાય કે નિશેષ ભાગી ન શકાય? એ જવાબ જો અહીં લખ્યું છે ના વડે, એટલે 2 ના વડે નિશેષ ભાગી શકાય, 3 ના વડે, 4 ના વડે નિશેષ ભાગી શકાય, 5 ના વડે નિશેષ ભાગી શકાય, 6 વડે નિશેષ ભાગી શકાય, એમ પ્રશ્ન આપણો છે। તો જુઓ તો 128 સંખ્યા જો સાઈડમાં લખી 128। તો આ જે 128 છે ને 2 વડે નિશેષ ભાગી શકાય તો કે 2 વડે 128 નો નિશેષ ભાગાકાર કરવો હોય તો 2 ની ચાવી શું કે છે? જેના વડે ભાગાકાર કરવો એ ચાવી તમને આવડે એટલે તમને ઓટોમેટિક ખબર પડે નિશેષ ભાગાકાર થશે કે નિશેષ ભાગાકાર થશે નહીં। તો 2 વડે નિશેષ ભાગાકાર કરવો હોય તો એ જે પણ સંખ્યા આપેલી હોય એનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। જુઓ તો 8 જે છે એ એકમનો અંક પહેલામાં આવે છે તો કે હા બધી જ બેકી સંખ્યાને અથવા તો સમ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। એકમનો અંક 8 છે તેથી આપેલી સંખ્યાને 128 ને 2 વડે નિશેષ ભાગી શકાય। જુઓ થોડુંક તમને એવું લાગશે કે સ્પીડમાં ભણાવું છું, પરંતુ સ્પીડ એટલા માટે છે કે આપણે દરેક ચાવીઓ માટે
જે તે સમયે જ્યારે પણ તાસમાં આપણે લીધી ત્યારે વ્યવસ્થિત સમય આપેલો છે. આ એક પ્રકારનો પુનરાવર્તન છે ચાવીઓનું. તમને એક પ્રકારનું પુનરાવર્તન છે. બધી ચાવીઓ આજે જુઓ કેટલી 1 2 3 4 5 6 7 8 9 9 ચાવીઓ. એક દાખલામાં 9 ચાવીઓનો ઉપયોગ આવે એટલે 9 ચાવીઓનો એક વખત વ્યાખ્યા બોલી તો તમારે ખાસ યાદ રાખવાનું. એવી રીતે બીજો દાખલો આવે તો બીજી વખત 9 વ્યાખ્યા આવે. એવી રીતે ચાર કેટલા દાખલા 1 2 3 4 5 દાખલા છે તો ચાવીઓનું આજે આપણે 5 વખત પુનરાવર્તન થાય. બધી ચાવીઓનું 5 વખત પુનરાવર્તન કરવાનું છે. જુઓ તો 128 પછી 3 વડે નિશેષ ભાગી શકાશે 128 ને. તો કે 3 વડે નિશેષ ભાગવા માટે શું કરવાનું કે આપેલા 3 ની ચાવી શું કહેવા માંગે છે કે જે પણ સંખ્યા આપેલી હોય એના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 1 2 8 8 ને 9 9 ને 2 11. આ સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. તો તમે કહેશો કે 11 ને 3 વડે નિશેષ ભાગી શકાય. ની જુઓ 3 વડે ક્યારે આમ કરો ને તો તમારે એવું પાછું યાદ રાખવું છે નાની સંખ્યા હોય ને તો 3 ના ઘડિયામાં આવી હોય તો આ 3 ના ઘડિયામાં આવે છે આ 3 ના ઘડિયામાં આવે નહીં. તેથી આપણે 128 ને 3 વડે ભાગી શકીએ. ને જો આવું સાથે સાથે તમારે લખતું જવાનું છે અને એવું લાગે શક્ય હોય ને તો જો આવી રીતે હું એક દાખલો સમજાવી દઉં પછી બાકીના દાખલા તમારે વિડિયો સ્ટોપ કરીને જાતે કરવાના. હવે 4 વડે નિશેષ ભાગી શકાય કે 4 વડે નિશેષ ભાગી ન શકાય. 4 ની ચાવી શું કહે છે તો કે જે પણ સંખ્યા આપેલી હોય એના એકમ અને દશકથી બનતી દ્વિઅંકી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. જુઓ તો 128 તો આ 128 માં એકમ અને દશકથી બનતી સંખ્યા 28. તો 28 ને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યા 128 ને 4 વડે નિશેષ ભાગી શકાય. 7 4 28 શેષ શૂન્ય વધી. અથવા તો શું મેં કીધું કે આવો નાનો જ્યારે હોય આવો નાની સંખ્યા આવતી હોય ત્યારે જેના વડે નિશેષ ભાગવાનું હોય એના ઘડિયામાં જો સંખ્યા આવતી જો તો 4 1 4 4 2 8 4 3 12 એવી રીતે આગળ વધો તો 4 5 20 4 6 24 ને 4 7 28 જો 4 ના ઘડિયામાં આવે છે તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આ 28 ના દ્વિઅંકી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાતી હોય તો આપેલી સંખ્યા 128 ને 4 વડે નિશેષ ભાગી શકાય. હવે શું કીધું છે તો કે આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આપેલી સંખ્યા છે કઈ 128 તો 128 ને 5 વડે નિશેષ ભાગી શકાય. તો જો તો હું કરવાનું 5 ની ચાવી શું કહેશે તો જો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. તો જો તો બાળ મિત્રો અહીંયા જે સંખ્યા છે 128 એમાં તમે વિચારો તો 128 જે છે એમાં એકમનો અંક શું છે તો તમે કહેશો કે 8 છે. તો આપણે 5 ની ચાવી લાગુ પડે 5 વડે નિશેષ ભાગી શકાય. એના માટે શું હોવું જોઈએ તો કે એકમનો અંક જે છે એ 5 હોવો જોઈએ. તેથી આપણે કહી શકીએ કે આપેલી જે સંખ્યા છે 128 એને તમે 5 વડે નિશેષ ભાગી શકો નહીં. હવે આગળ વધીએ પછીનો મુદ્દો જોઈએ તો કે સ ની ચાવી. તો જુઓ તો સ ની ચાવી શું કહેવા માંગે છે કે ભાઈ સ ની ચાવી એવું કહેવા માંગે છે કે 3 ની ચાવી જેવી જ એક સ ની ચાવી છે. તો જુઓ તો 3 ની ચાવી કઈ રીતે લાગુ પાડેલી એવી જ રીતે અહીંયા સ ની ચાવી લાગુ પાડવાની કે એમાં બે શરત હોય. સ ની ચાવી દરેક બેકી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો જુઓ તો પહેલી શરત કે બેકી સંખ્યા હોવી જોઈએ. 128 બેકી સંખ્યા છે તો કે હા 128 માં એકમનો અંક 2 4 6 8 કે 0 પૈકી એક હોય તો એ બેકી સંખ્યા કહેવાય. તો 8 જે છે એમાં આવે છે બેકી સંખ્યાની વ્યાખ્યામાં. તેથી 128 માં 8 એકમનો 8 એ દર્શાવે છે કે આપેલી સંખ્યા બેકી છે. તો હવે 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકો છો. 3 વડે નિશેષ ભાગાકાર થવો એટલે કે એક આ જે સંખ્યા છે આપેલી એનો સરવાળો એના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગાકાર થવો જોઈએ. જે થાય છે નહીં કેમ થાય તો 3 ની ચાવી નથી તો અહીંયા 6 ની ચાવી લાગુ પડે. જો એનો કરવાનું કે 6 ની ચાવી
છે પહેલી વસ્તુ હું કે ભાઈ બે શરત આવે પહેલી શરત હું કે ભાઈ આપેલી સંખ્યા બેકી સંખ્યા હોવી જોઈએ બેકી સંખ્યા ડિસાઈડ થઈ ગઈ પછી તો બેકી સંખ્યા નક્કી થઈ ગઈ પછી તો કે એને 3 ની ચાવી લાગુ પડતી જો 3 ની ચાવી લાગુ પડે તો 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય 3 વડે નિશેષ ન ભાગી શકાય તો 6 વડે નિશેષ ન ભાગી શકાય તો અહીં 3 વડે નિશેષ નથી ભાગી શકાતી 6 વડે નિશેષ નથી ભાગી શકાતી એની પ્રોસેસ તો જો આ પ્રોસેસ લખેલી જ છે આ સરવાળો 3 વડે નિશેષ ભાગવા એનો જવાબ આવે 11 11 3 ના ઘડિયા નથી આવતા એટલે આપણે એને 6 વડે નિશેષ ભાગી શકીએ નહીં આગળ વધીએ 8 ની ચાવી 8 ની ચાવી શું જુઓ 4 ની ચાવી અને 8 ની ચાવી મેં તમને એક સાથે સમજાવી આ જે છે એ 4 ની ચાવી એના જે 8 ની ચાવી શું કહેવા માંગે છે એકમ દશક અને 100 ના સ્થાને રહેલા અંકોની મદદથી ત્રિઅંકી સંખ્યા બનાવો સ્થાન જે સ્થાને અંકો રહેલા હોય એના એ સ્થાને અંકો રહેવા દેવાના અંકોની અદલાબદલી કરવાની નથી ખાસ 4 ની 8 ની ચાવીમાં જોવાનું તો જુઓ તો આ એકમ દશક અને ના 100 તો એ સંખ્યા પોતે જ બને છે જો 128 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યા પોતે જ બને છે 3 અંકની સંખ્યા છે તો જુઓ તો 8 એકા 8 વધ્યા 4 ઉપરથી ઉતાર્યા 8 તો 8 ચોક 48 થાય તો શેષ આવે 0 શેષ 0 આવે એનો મતલબ કે નિશેષ ભાગાકાર થઈ શકે તો જુઓ તો 8 જે છે એને આપણે ભાગી શકીએ હવે 9 ની ચાવી તો કે 9 ની ચાવી શું કહેવા માંગતી હતી કે ભાઈ આ સંખ્યા 128 ને 9 વડે ભાગાકાર થઈ શકે તો કે 9 વડે ભાગાકાર ત્યારે જ થઈ શકે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો શું કીધું આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 હોય તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જે છે એ 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાનો 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાનો અંકોનો સરવાળો જો તો 11 મળે છે 1 2 8 11 મળે છે તો 11 ને જે છે 9 વડે ભાગી શકાય તો કે ના 9 એકા 9 9 દુ 18 9 13 27 એવી રીતે તમે જાઓ તો 9 ના ઘડિયામાં 11 આવતા નથી તેથી આપણે કહી શકીએ કે 9 વડે 128 ને ભાગી શકાય નહીં કેમ ન ભાગી શકાય તો દરેકને ખ્યાલ આવશે બરાબર જો આ વિડિયો જોવો ને પહેલા એક વખત બધી વ્યાખ્યાઓ જોઈ લેવાની જેથી કરીને તમને મહાવરો થઈ જાય કોને કઈ ચાવી કેવા 10 ની ચાવી એટલે શું 11 ની ચાવી શું કહેવા માંગે છે હવે આપેલી સંખ્યા 128 છે ને 10 વડે નિશેષ ભાગી શકાય તો જુઓ તો 10 વડે નિશેષ ભાગી શકાય 10 વડે નિશેષ ભાગવા માટે એકમનો અંક શૂન્ય હોવો જોઈએ આપેલી સંખ્યાનો તો અહીંયા એકમનો 8 છે તેથી આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં હવે તો કે 11 ની ચાવી લેવાની 11 વડે નિશેષ ભાગાકાર કરવો હોય તો 11 વડે નિશેષ ભાગાકાર કરવો હોય જો તો કઈ રીતે સેટ થશે તો કે એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરવાનો પછી એનો તફાવત લેવાનો તફાવત જો શૂન્ય મળે તો એ આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય અથવા જો તફાવત કોઈ સંખ્યા મળે તો એ તફાવત જે છે એ તફાવતને 11 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય તો એકી સ્થાનના અંકોનો સરવાળો તો કે સૌથી પહેલા જમણી બાજુથી પહેલો 8 પછી 1 મૂકીને 1 લેવાનું 8 1 9 પછી બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો 2 બરોબર તો બરાબર 2 પણ એકી સ્થાનના અને બેકી સ્થાન હવે એનો બંનેનો તફાવત તો 9 - 2 બરાબર 7 તો જો 7 ને 11 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 7 ભાગ્યા 11 કરો ને તો જવાબ અહીંથી પોઈન્ટમાં આવે અથવા તો અહીંયા શેષ જે છે એ શૂન્ય મળે નહીં શેષ શૂન્ય ન મળે તેથી આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા જે છે 128 એને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં તો ખાસ યાદ રહેશે જો વચ્ચે વિડિયો સ્ટોપ કરીને જે પણ રફ કામ કરાવું છું સાઈડમાં રફ કામ કરતું જવાનું સીધું તમારે હા ના એવું લખવાનું નથી ખાસ તમારે રફ કામ કરતું જવાનું છે જેથી કરીને તમને દાખલાઓ સમજાતા રહે તો જો આગળ વધીએ પછીનો દાખલો શું કહેવા માંગે છે ખાસ જો આવી રીતે લખી નાખ્યો આ જો મેં તમને એક દાખલો સમજાવી દીધો હવે તમારે શું કરવાનું કે બીજા દાખલા આ બાકીના જે દાખલા છે ને તમારે પહેલા વિડિયો સ્ટોપ કરીને એના જવાબ મેળવી લેવાના જવાબ મેળવ્યા
પછી પાછો વિડિયો ચાલુ કરવાનો, પછી મેં જે રીતે જવાબ આવ્યા મારે એ પ્રમાણે તમારો જવાબ આવે છે કે નથી એ તમારે સરખાવી જોવાના, ક્યાં તમારે ભૂલ પડે છે એ જોઈ લેવાનું. હવે બીજા દાખલા તરફ જઈએ. બીજો દાખલો શું કહેવા માંગે છે? 990 990 આપેલા છે, એને તમે 2 વડે નિશેષ ભાગી શકશો. જુઓ તો 990 ને 2 વડે નિશેષ ભાગી શકાય. 990 ને 2 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? તો કે એનો એકમનો અંક જે છે એ 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી. જો 0 હોય ને તો ભાગી શકાય. એ 0 છે, હા, 2 4 6 8 કે 0 પૈકી એક હોય તો આપેલી સંખ્યા 990 ને 2 વડે નિશેષ ભાગી શકાય. આ એક અંક જે છે 0 છે, તેથી આપણે એ સંખ્યાને 2 વડે ભાગી શકીએ. હવે 3 વડે નિશેષ ભાગવા માટે શું કરવાનું? કે 3 વડે નિશેષ તો જ ભાગી શકાય કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય, તો તમે એને 3 વડે નિશેષ ભાગી શકો. બરાબર. 9 ને 9 18. તો જો 18 ને 3 વડે તમે નિશેષ ભાગી શકો તો આ સંખ્યાને તમે 9 વડે 3 વડે નિશેષ ભાગી શકો. 3 ના ઘડિયામાં આવે છે 18, તેથી આપણે એને ભાગી શકશું. શું કીધું મેં કે ભાઈ 3 ના ઘડિયામાં 18 આવે છે. 3 1 3 3 2 6 3 2 6 3 3 9 એવી રીતે આગળ વધો તો 3 6 18 થાય. તો 3 6 18 થાય એટલે શેષ છેલ્લે 0 આવશે. તેથી 18 ને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો 990 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. હવે આગળ વધીએ. 4 વડે નિશેષ ભાગી શકાશે 990 ને. તેના માટે શું કરવાનું? કે 990 ને 4 વડે નિશેષ ભાગવા માટે એકમ અને દશકથી બનતી દ્વિઅંકી સંખ્યા લેવાની. આ દ્વિઅંકી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 4 દુ 8 1 અને એવા 10 4 દુ 8 શેષ શું આવી? 2 શેષ આવી. તેથી નિશેષ ભાગાકાર થઈ શકતો નથી. નિશેષ ભાગાકાર એટલે શું? કે શેષ 0 મળે. તેથી જો આ દ્વિઅંકી સંખ્યા એકમ અને દશકથી દ્વિઅંકી સંખ્યા બને એટલે દ્વિઅંકી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી આપેલી સંખ્યા 990 ને 4 વડે ભાગી શકાય નહીં. આગળ વધીએ. આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો કે 990 જે છે એમાં જો એકમનો અંક 5 હોય અથવા તો 0 હોય તો આપણે 990 ને 5 વડે નિશેષ ભાગી શકીએ. એવું 5 ની ચાવી કે છે. તો જુઓ તો અહીંયા 0 જે છે એકમનો અંક 0 આપેલો છે, તેથી આપણે આપેલી સંખ્યા 990 ને 5 વડે નિશેષ ભાગી શકીએ. હવે 6 ની ચાવી. તો 6 ની ચાવી એ 3 ના ચાવી જેવી જ છે. બીજી કન્ડિશન ઉમેરાય જાય. કઈ ઉમેરાય જાય? કે ભાઈ સૌથી પહેલા તો જે સંખ્યા આપેલી હોય એ બેકી સંખ્યા હોવી જોઈએ. તો બેકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે 0 હોય તો અહીંયા 0 છે, તેથી આ સંખ્યા બેકી થઈ ગઈ. 990 જે સંખ્યા છે બેકી સંખ્યા છે. પછી તો કે હવે જો 3 ની ચાવી લાગુ પડે, 3 વડે એ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો તમે 6 વડે નિશેષ ભાગી શકો. બેકી સંખ્યા સાબિત કર્યા પછી આના ઉપર જવાનું કે ભાઈ આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગવા માટે તો કે આપેલ અંકોનો સરવાળો કરો ને સરવાળો જો 3 વડે નિશેષ ભાગી શકાય. તો જો એ સરવાળો કરી નાખેલો છે 3 ની ચાવીમાં માટે. તો 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 6 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. 8 ની ચાવી. તો કે 8 ની ચાવી 4 ના ચાવી જેવી પણ એક અંક વધારે લઈ લેવાનો. તો 990 માં એકમ દશક અને 100 થી બનતી ત્રિઅંકી સંખ્યા લેવાની. ના જો ત્રિઅંકી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. 8 દુ 16 3 વડે ઉપરથી 0 8 તેરી 24 8 4 32 8 તેરી 24 શેષ 6 વધી. તેથી આપણે કહી શકીએ કે અહીંયા શેષ 0 નથી વધતી પરંતુ કઈ વધે છે કે નિશેષ ભાગાકાર 8 વડે 990 શક્ય નથી. આગળ વધીએ. 9 વડે ભાગાકાર થઈ શકે આપેલી સંખ્યાનો. તો કે 9 વડે ભાગાકાર કરવા માટે શું જરૂરી છે? કે આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં અને તેને જે સરવાળો મળે એને તમે 9 વડે નિશેષ ભાગી શકવા જોઈએ. તો જો તો ઓલરેડી અંકોનો સરવાળો તો કરેલો છે.
સંખ્યાના અંકોનો સરવાળો કે સરવાળો 18 મળે છે. જો 18 ને તમે 9 વડે ભાગી શકો તો 18 9 ના ઘડિયામાં આવે તો કે હા 9 1 9 ને 9 2 18 એટલે 18 18 એટલે સીધી શેષ શૂન્ય આવશે. તેથી આપણે કહી શકીએ કે આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય તો કે હા 9 વડે ભાગી શકાય. આપેલી સંખ્યાને 10 વડે ભાગી શકાય તો તમે કહેશો કે હા કેમ તો કે 10 વડે એવી સંખ્યાને ભાગી શકાય કે જેનો એકમનો શૂન્ય હોય એકમનો શૂન્ય છે તેથી આપેલી સંખ્યાને 10 વડે પણ નિશેષ ભાગી શકાય. પછી આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય તો 11 વડે નિશેષ ભાગવા માટે શું કરવાનું કે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો જે સરવાળા બે મળ્યા એનો તફાવત શૂન્ય આવે તો અથવા તો તફાવત જે છે 11 વડે નિશેષ ભાગી શકાય. તો જુઓ તો એક આ લીધા એકી સ્થાનમાં અને એક આ આવે એક આવે કે 9 + 0 એટલે 9. પછી તો કે એક જ એકલા વધ્યા એ 9 તો આની બને કે આ જો આ એકી સ્થાનના અંકોનો સરવાળો અને આ બેકી સ્થાનના અંકોનો સરવાળો 9 - 9 જાય તો 0 તફાવત 0 આવે તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો જુઓ તો છે ને સિમ્પલ સાવ સિમ્પલ છે બરોબર. ખાલી તમને વિભાજ્યતાની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ તો તમને તરત ખબર પડે કે આમાં શું કહેવા માંગે છે. તો જુઓ તો વ્યવસ્થિત દાખલો લખી લો પછી આપણને ખબર પડે કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે બરોબર. તો ખાસ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે આગળ વધ્યા. હવે જુઓ તો આમાં જે છે આપણે જે રીતે કરતા જઈએ છીએ બરોબર બધી જ ચાવીઓનો તમારે રિવિઝન કરવું રહેશે તો ખાસ ખ્યાલ રાખવાનો. જો અહીંયા એક પ્રશ્ન તમને બીજો તમને ખબર ન પડે અહીંયા તો ના વડે નિશેષ ભાગી શકાય અથવા તો ના વડે વિભાજ્ય છે એવો પ્રશ્ન પણ આવી શકે. વિભાજ્ય છે ના વડે નિશેષ ભાગી શકાય એને બદલે વિભાજ્ય છે કે નહીં એવો પ્રશ્ન પણ આવી શકે. તો એમાં પણ જવાબ આપણે આ જ મેળવવાનો છે. હવે આગળ વધીએ. પછીનો દાખલો શું કહેવા માંગે છે જુઓ તો 1586 ને બધી રીતે જુઓ અહીંયા મેં 18 ની ચાવી લીધી નથી પણ 18 ની ચાવી કેમ આપણે 3 માં કરીએ છીએ 3 ની ચાવી મળી જાય એના આધારિત જ તે 6 ની ચાવી મેળવીએ છીએ. ખાલી 13 હું આવે કે સંખ્યા ચેક કરી લેવાની 3 ની ચાવી લાગુ પડે એવી રીતે 6 ની ચાવી લાગુ પડે પણ ચેક શું કરવાનું કે 3 ની ચાવીમાં એવું જરૂરી નથી કે આ બેકી સંખ્યા છે કે એકી સંખ્યા છે. એ ગમે તે સંખ્યા હોય 3 ની ચાવી લાગુ પડે એટલે 3 વડે નિશેષ તમે એને ભાગી શકો. જ્યારે 6 ની ચાવીમાં શું કરવાનું 3 ની ચાવી લાગુ પડવી જોઈએ તથા એ સંખ્યા છે એ બેકી સંખ્યા છે. એવી જ રીતે 9 ની ચાવી મળે તો તમને 18 ની ચાવી ઓટોમેટિક મળી જાય. એટલે સાઈડમાં 18 ની ચાવી લખી નથી બરોબર. તમારે ચેક કરી લેવાનું કે 18 ની ચાવી લાગુ પડે છે 18 વડે નિશેષ ભાગાકાર થાય છે. 18 ની ચાવી કાં તો 9 ની ચાવી એવું બોલું કે 9 ની ચાવી લાગુ પડે છે કે એનો મતલબ શું કે 9 વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે કે 9 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો નથી આવું તમારે સમજવાનું. તો જુઓ તો 1586 છે એને તમે ભાગી શકો સૌથી પહેલા 2 વડે તો કે 2 વડે નિશેષ ભાગાકાર કરવા માટે આપેલી સંખ્યા બેકી સંખ્યા હોવી જોઈએ. તો જુઓ તો બેકી સંખ્યા છે તમે કહેશો કે આ સાહેબ બેકી સંખ્યા છે કેમ બેકી સંખ્યા છે બેકી સંખ્યા કોને કહેવાય તો કે એકમનો 2 4 6 8 કે શૂન્યમાંથી એક હોય તો એ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. અહીંયા જે 6 છે પેલા 5 આંકડા 2 4 6 8 કે શૂન્યમાંથી આ અંક જે છે એ આવે છે 6 જે છે એ બેકી સંખ્યા નિર્દેશિત કરે છે એકમનો 6 હોય તો. તેથી 1586 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. આગળ વધીએ તો 1586 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગાકાર કરવા માટે જે આપેલી સંખ્યા છે એના અંકોનો સરવાળો કરી નાખો. જવાબ શું આવે છે જુઓ તો 5 ને 6 6 12 12 ને 8 20 આ 20 જે છે 3 ના ઘડિયામાં આવતા હોય તો આપણે એને 3 વડે નિશેષ હવે ભાગી શકશું એટલે નહીં ભાગી શકીએ. તો જુઓ તો આ 20 જે છે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તમે કહેશો કે નહીં. જુઓ તો 20 ભાગ્યા 3 3 6 18
શેષ શું વધે 2, શેષ 2 વધે છે, તેથી શેષ 0 વધે તો આપણે નિશેષ ભાગાકાર કરી શકીએ, પરંતુ શેષ 2 વધે છે, તેથી આપણે આનો 3 વડે નિશેષ ભાગાકાર કરી શકીએ નહીં. ખાસ જો થોડું ખાસ ભણાવું છું, પરંતુ તમને ખ્યાલ આવી જશે આપણે વ્યવસ્થિત જે તે સમયે આપણે જ્યારે તાસમાં જ્યારે આપણે ચાવીઓ લીધી ત્યારે એના દાખલાઓ આપણે વ્યવસ્થિત જોયેલા છે. હવે આગળ વધીએ. 4 ની ચાવી મતલબ કે 4 વડે આને નિશેષ ભાગી શકાય કે 4 વડે નિશેષ ન ભાગી શકાય? તો 4 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? એકમ અને દશકથી બનતી દ્વિઅંકી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો 4 દુ 8, શૂન્ય ઉપર ઉતારા 6, 4 એકા 4, 2, શેષ 2 વધી, શેષ 0 આવે તો 4 વડે નિશેષ ભાગી શકો. તો આજે 4 અંકી સંખ્યા છે એને તમારે 1586 ને 4 વડે નિશેષ ભાગાકાર તો જ થઈ શકે જો એના એકમ અને દશકના સ્થાનથી બનતી દ્વિઅંકી સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો. 4 વડે નિશેષની સંખ્યાને ભાગી શકાતી નથી, તેથી આપેલી સંખ્યા 1586 ને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે? તો 5 વડે નિશેષ ભાગી શકાશે નહીં. કેમ? તો કે જો એકમનો અંક 5 અથવા 0 હોય તેવી સંખ્યાને જ તમે 5 વડે નિશેષ ભાગી શકો, એવું 5 ની ચાવી કહે છે. તો અહીંયા એકમનો અંક તો 6 છે, તેથી આપણે આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકીએ નહીં. આગળ વધીએ. 6 ની ચાવી 6 વડે નિશેષ ભાગી શકાય 1586 ને? તો જુઓ તો 6 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? એક તો એ સંખ્યા બેકી સંખ્યા હોય અથવા તો બેકી સંખ્યા હોય અથવા તો બેકી સંખ્યા હોય અથવા નો અને આવે. તો એક તો એ બેકી સંખ્યા હોય અને 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો હોય. તો બેકી સંખ્યા છે, સૌથી પહેલા એ જોવાનું તો કે હા બેકી સંખ્યા છે. કેમ? તો કે એકમનો અંક 6 છે, જે વ્યાખ્યા પ્રમાણે બેકી સંખ્યા છે. કે 2 4 6 8 કે 0 પૈકી અંક હોય તો એ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહેવાય. હાલો બેકી સંખ્યા છે. હવે તો કે હવે 3 વડે એનો નિશેષ ભાગાકાર થઈ શકે છે? કે 3 વડે નિશેષ ભાગાકાર કરવા માટે શું કરવાનું? કે આપેલા જે સંખ્યા છે એ આપેલી સંખ્યાના અંકોનો સરવાળો અને સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો નથી, તેથી 6 ને આપણે આપેલી સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકતા નથી. હવે 8 ને 8 વડે નિશેષ ભાગી શકાશે આપેલી સંખ્યાને? તો શું કરવાનું? કે કોઈ પણ સંખ્યાને 8 વડે નિશેષ ભાગાકાર કરવા માટે એનાથી બનતી જે સંખ્યા આપેલી છે એમાં એકમ દશક અને 100 થી બનતી સંખ્યાનો શું કરવાનું? આપણે 8 વડે ભાગાકાર કરવાનો. એકમ દશક અને 100 કઈ સંખ્યા બને? 586. એનો 8 વડે ભાગાકાર કરો. 8 * 8 = 16, 8 * 3 = 24, જો તો 8 * 5 = 40, 8 * 6 = 48, 7 * 8 = 56. પછી આગળ વધશે ને તો 8 * 7 = 56. કેટલા વધ્યા? 2 પછી ઉપર ઉતારા 6. 8 * 8 8 * 2 = 16, 8 * 3 = 24. પછી આગળ ભાગ લઈ આલે 8 * 3 = 24. કારણ કે 8 * 4 = 32 ને 8 * 3 = 24. શેષ 2 વધે છે. તો શેષ 2 વધેનો મતલબ કે આનો નિશેષ ભાગાકાર થઈ શકતો નથી. તો આ સંખ્યામાં એકમ દશક અને 100 થી બનતી ત્રિઅંકી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી ન શકાય તો આપેલી સંખ્યા 1586 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. આગળ વધીએ. આપેલી સંખ્યા 1586 ને 9 વડે નિશેષ ભાગી શકાશે? તો કે 9 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? તો કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના અંકોના સરવાળાને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો જો તો અંકોનો સરવાળો કેટલો આવે છે? 20 આવે છે. 20 જે છે 9 વડે નિશેષ ભાગી શકાય? તો કે ના. કેમ? તો કે 20 9 ના ઘડિયામાં આવતા હોય તો ભાગી શકાય. 9 * 1 = 9, 9 * 2 = 18, 9 * 3 = 27. 20 વયા ગયા તો 18 થી ઉપર જઈએ તો 27 અને 27 નીચે સીધા 18 આવે છે, તો 20 આવતા નથી. તેથી આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા 1586 ને 9 વડે નિશેષ ભાગી શકીએ નહીં. તો હવે
તો કે 1586 ને 10 વડે નિશેષ ભાગી શકાય તો કે નહીં 10 ની ચાવી સાવ સરળ છે ભાઈ એકમ નો શૂન્ય હોય તો ભાગી શકાય તો એ એકમ નો શૂન્ય નથી 1586 નો તેથી આપણે આ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકીએ નહીં 11 ની ચાવી તો 11 ની ચાવી શું કહેવા માંગે છે જુઓ તો કે ભાઈ એકમના સ્થાને રહેલા અંકો અને એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને એનો તફાવત લો તો 4 ને 5 11 આ એકી સ્થાને રહેલા અંકો પછી 8 ને 9 આ બેકી સ્થાને રહેલા અંકો બંનેનો તફાવત તો મોટામાંથી નાનું બાદ આમાંથી બાદ કરો જવાબ શું આવશે 2 અને 2 જે છે એને હવે શું કરો જો શૂન્ય તફાવત આવે તો તમે એને 11 વડે નિશેષ ભાગી શકો શૂન્ય સિવાયની સંખ્યા આવે તો જે તફાવત આવે શૂન્ય સિવાય તે તફાવતને જો તમે 11 વડે નિશેષ ભાગી શકો તો તમે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકો પરંતુ અહીંયા કેવું બને છે 6 2 5 11 અને 8 1 9 11 માંથી 9 જાય 2 તો 2 ને તમે 11 વડે નિશેષ ભાગી શકો નહીં તેથી આપેલી સંખ્યાને તમે 11 વડે નિશેષ ભાગી શકો નહીં તો જુઓ તો દરેક વિદ્યાર્થી મિત્ર વચ્ચે સાથે સાથે દાખલા લખતા જશે ને વ્યવસ્થિત સમજતા જશે તો જુઓ તો હવે અહીંયા મારે તમને બીજું કહેવાનું છે જુઓ તો શની ચાવી જુઓ 6 વડે નિશેષ ભાગાકાર કરીએ એ જુઓ 6 વડે નિશેષ ભાગાકાર શું કહેવા માંગે છે હવે એટલા દાખલા સમજ્યા પછી તમને હવે સમજાય જાય ભાઈ 6 વડે નિશેષ ભાગાકાર શું કહેવા માંગે છે તો કે 6 વડે કોઈ પણ સંખ્યાને તો જ ભાગી શકાય જો એક શરત શું છે કે બેકી સંખ્યા હોય જ્યારે બીજી શરત શું છે કે 3 વડે નિશેષ ભાગાકાર થાય આ બે શરત જળવાય ને જો આ બે શરત તો આ સંખ્યાને તમે કોઈ પણ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકો બરાબર આવું તમને ખબર છે હવે શું કરવાનું છે કે ભાઈ બેકી સંખ્યા એટલે શું કે એકમનો 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય હવે જુઓ બેકી સંખ્યા કોને કહેવાય તો 2 4 6 8 કે 0 હોય એકમનો એને તમે બેકી સંખ્યા કહો તો આ જ વસ્તુ તમે 2 ની ચાવીમાં કરો છો જુઓ તો 2 ની ચાવીમાં શું કરો છો કોઈ પણ સંખ્યાને 2 વડે ક્યારે નિશેષ ભાગી શકાય તો કે એનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તમે એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકો એનો મતલબ કે તમે આ બેકી સંખ્યા વાળો જે શરત જે છે શની ચાવીમાં એ તમે શું કરો છો તો કે 2 ની ચાવીનો જ ઉપયોગ કરો છો 2 ની ચાવીનો જ ઉપયોગ કરો છો અને નીચે 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકે તો જ 6 વડે નિશેષ ભાગાકાર થઈ શકે એનો મતલબ કે તમે 3 ની ચાવીનો ઉપયોગ કરો છો તો આથી તમે શું જો તમારે બધાએ લખવાનું છે જ્યાં પણ મેં તમને શની ચાવી લખાવી છે ત્યાં તમારે લખવાનું છે શું લખવાનું છે કે શની ચાવી જે લખાવી વ્યાખ્યા ત્યાં નીચે લખવાનું છે અથવા કરીને તમારે લખવાનું કે કોઈ પણ જે આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ત્યારે જ ભાગી શકાય જ્યારે તેને સૌથી પહેલા શું 2 ની ચાવી લાગુ પડે પછી 3 ની ચાવી કે જો તેને 2 ની ચાવી અને 3 ની ચાવી બંને લાગુ પડે તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય શું કીધું અત્યાર સુધી મેં તમને શની ચાવી કોને કહેવાય વ્યાખ્યા રીતે વ્યવસ્થિત સમજાય પણ હવે આગળના સ્ટેપમાં તમે આવી ગયા છો તો હવે તમને એક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બેકી સંખ્યા હોય એનો મતલબ શું કે ભાઈ એ 2 ની ચાવી 2 વડે નિશેષ ભાગાકાર એનો થઈ જ શકે જે પણ બેકી સંખ્યા હોય એ 2 ની ચાવી આપણને કહે છે પછી તો તમને બીજી શરત તો ઓલરેડી કીધેલી જ છે કે ભાઈ આપેલી સંખ્યા જો દરેક બેકી સંખ્યાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય તો 3 ની ચાવીએ ઓટોમેટિક લાગુ કરીએ છીએ તેથી 6 વડે કોઈ પણ સંખ્યાને ક્યારે ભાગી શકાય કે જો એને 2 ની ચાવી અને 3 ની ચાવી બંને લાગુ પડે તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય એનું ઉદાહરણ જુઓ શની ચાવી જો આપણે શની ચાવી છે મેં તમને શું કીધું કે
કે 2 ની ચાવી અને 3 ની ચાવી બે લાગુ પડે ને તો તમે એને નિશેષ ભાગી શકો. તો જુઓ તો અહીંયા 6 ની ચાવી છે તેમાં 2 ની ચાવીમાં આમાં શું આવ્યું આ સંખ્યા તો કે હા 2 ની ચાવી લાગુ પડે છે પરંતુ 3 ની ચાવી નથી લાગુ પડતી. તો એક પણ ના આવશે એટલે 6 ની ચાવીમાં ના આવશે. હવે જુઓ તો 6 ની ચાવી અહીંયા લાગુ પડે છે. કઈ સંખ્યા છે 990. તો 990 માં અહીંયા 6 ની ચાવી લાગુ પડશે. એનો મતલબ શું કે આ જે સંખ્યા છે એને 2 ની ચાવી અને 3 ની ચાવી લાગુ પડતી હશે. આનો 2 વડે અને 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો હશે તો જ અહીંયા 6 ની ચાવી અથવા આનો 6 વડે ભાગાકાર થઈ શકે. એનો મતલબ કે અહીંયા જો 6 ની ચાવીમાં અહીંયા 6 વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે તો એનો 2 વડે અને 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો હશે. તો જુઓ તો 2 વડે અને 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે. હવે નીચે જાઓ તો નીચે તો આનો કઈ સંખ્યા છે 1586. તો 1586 નો 6 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો નથી. એનો મતલબ કે જે સંખ્યા આપેલી છે એનો કાં તો 2 વડે નિશેષ ભાગાકાર નહીં થઈ શકતો હોય કાં તો 3 વડે નિશેષ ભાગાકાર નહીં થઈ શકે. બે માંથી એક વડે નિશેષ ભાગાકાર થઈ શકતો નહીં. કોની વડે નથી થઈ શકતો કે 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો નથી. આમ જુઓ 2 ની ચાવી અને 3 ની ચાવી તમે લાગુ કરો એટલે તમને 6 વડે નિશેષ ભાગાકાર ઓટોમેટિક તમે લખી શકો. જુઓ અહીંયા તમને લખી નાખો 2 ની ચાવી હા 3 ની ચાવી ના. તો જવાબ શું આવશે 6 ની ચાવીમાં ના આવશે. કેમ તો કે 2 ચાવી અથવા તો 2 વડે જો નિશેષ ભાગાકાર જો કોઈ પણ સંખ્યાનો 2 વડે અને 3 વડે બંને વડે જો નિશેષ ભાગાકાર થઈ શકે તો આપેલી સંખ્યાનો 6 વડે નિશેષ ભાગાકાર થઈ શકે. શરતનું બંને વડે થવો જોઈએ. તેથી આપણે કહી શકીએ કે 6 ની ચાવીમાં 6 ની ચાવી તો જ લાગુ પડી શકે છે. 2 ની ચાવી અને 3 ની ચાવી આપેલી સંખ્યાને લાગુ પડે તો ખાસ ખ્યાલ આવશે. આ બે મુદ્દા કઈ રીતે સમજવાના છે એ ખાસ તમને સમજાયા છે. તમારે શું લખવાનું છે કે 6 ની કોઈ પણ સંખ્યાને 6 વડે તો જ ભાગી શકાય જો એને 2 ની ચાવી અને 3 ની ચાવી લાગુ પડે તો. એટલું તમારે અથવા કરીને જે પણ મેં વ્યાખ્યા લખી છે એમાં અથવા કરીને લખવાનું છે. બે માંથી તમે એક વ્યાખ્યા યાદ રાખી શકો છો બરોબર. સમજૂતી બે માંથી એક તમે તો યાદ રાખી શકો. પરંતુ આવો વન લાઇનર પ્રશ્ન આવી શકે કે ભાઈ જો કોઈ પણ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે તો શું તે સંખ્યા ને 2 ની ચાવી અને 3 ની ચાવી લાગુ પડી શકે? તો ચાવીઓનું બીજું નામ કસોટીઓ પણ છે. તો 2 ની કસોટી અને 3 ની કસોટી બંને લાગુ પડી શકે કે બંને લાગુ ન પડી શકે એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે. તો ખાસ તમને યાદ રહેશે. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. હવે બાકીના જે બે દાખલા છે 275 અને 6686 આ બંને દાખલા તમારે આવી રીતે જે રીતે નિશેષ ભાગાકાર થઈ શકતો હોય તો હા અને નિશેષ ભાગાકાર ના થઈ શકતો હોય તો ના લખીને તમારે વ્યવસ્થિત આપેલું જે કોષ્ટક છે તો વ્યવસ્થિત તમારે પૂરું કરવાનું રહેશે. અને જે પણ પહેલી સાઈડ હું જે રીતે રફકામ કરતો જાઉં છું એ રીતે તમારે પણ બુકમાં પહેલા દાખલાનું બીજા દાખલાનું ત્રીજા દાખલાનું રફકામ કરતું જાવ સાથે સાથે લખતું જાવ. કારણ 2 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થાય, 3 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થાય, 4 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થાય, 5 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થાય એવું બધું તમારી સાથે સાથે લખતું જવાનું જેથી કરીને તમને ખ્યાલ આવે. નહીતર અમુક દિવસો જતા રહે છે પછી પાછું વિભાજિતાની ચાવીઓ જોશો ને તો આ ખાલી હા ના દેખાય ભાઈ આ ના કઈ રીતે આવ્યો હા કઈ રીતે આવ્યું એ ખબર પડશે નહીં. જેથી આવી રીતે જે હું રફકામ કરું છું તમારે વ્યવસ્થિત તમારા શબ્દોમાં બાજુમાં બુકમાં લખતું જવું. કોઈ પહેલા દાખલામાં 2 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થઈ શકે, 3 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થઈ શકે, 4 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થઈ શકે એ રફકામ બાજુમાં લખતું જવાનું. અને આ બંને દાખલા તમારે જાતે આવી રીતે ગણવાના છે. તો આજે એટલે સુધી રાખીએ છીએ. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે જણાવી શકો છો. ખાસ કોઈ પણ ક્વેરી હોય પ્રોબ્લેમ હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને જણાવી શકો છો. તો આજે એટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, અસ્તુ.